ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે બહુ સુંદર સુંદર સવાર થઈ ગઈ છે. શિયાળાની સવારની શરૂઆત છે. તો અમારી ઘરની સામેનો વ્યૂ છે. અમારું ગવર્મેન્ટવાળું ગાર્ડન છે અહીંયા. જસ્ટ હમણાં મોર્નિંગ થઈ છે સુંદર સુંદરવાળી મારી પોતાની. હવે આજે થોડું એવું છે કે એક્ઝામ માટે જવાનું છે. એક્ઝામ છે, વાંચ્યું નથી. હવે જોઈએ શું કરીએ છીએ. શ્રી રાધે કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય. ભગવાન ભરોસે એક્ઝામ. મમ્મા ગુડ મોર્નિંગ. શું કરે છે? પપ્પા માટે ટિફિન બનાવું છું. એવું છે. મને બી ચા બનાવી આપને યાર. બનાવું છું એટલે તે બ્રશ કરી લીધું? કરી લીધું. ઓકે, હવે બનાવી. થેન્ક યુ. હું દવા પર જઈને આવું. હા. અને આ મારી મીવું છે જે એકદમ સવારની પોરમાં આવી ગઈ છે ને એને બિસ્કિટ ખાવા છે. મીવો એ મીવા છોકરા આમ જો આમ જો. જો કે અમે બધાના ઘરમાં નવા નવા મહેમાન આવવાના છે. 4 5 3 કેટલા આવશે ખબર નહીં, પણ આવવાના છે ખરા. અત્યારે તો ઉપર પણ નહીં જાય કારણ કે એને બિસ્કિટ ખાવા છે. એમ આવું એમ એવું. હમણાં હું આવી ગઈ છું ધાબા પર. મસ્ત ઠંડો ઠંડો પવન આવી ગયો છે. એકદમ બેસ્ટ મોર્નિંગ લાગી રહી છે. રોજ તો આવું જોવા ના મળતું હોય. રોજે તો હું ટ્રેનમાં હોઉં ને એટલે આજે સારું લાગી રહ્યું છે. જોકે સરસ લાગે છે. અમારા ઘર નજીક બહુ મસ્ત એરિયા છે. સામે તળાવ છે, બાજુમાં ગાર્ડન છે. દવા પર સવારની પૂરમાં આવે ને તો બહુ સરસ વાઇબ આવે. દિવસ સુધરી જાય એવી. પણ મારે વાંચવાનું છે એટલે વધારે ટાઈમ હું એ સ્પેન્ડ નહીં જ કરી શકું. આ છે પેલું તળાવ. પાણી ઓછું થઈ ગયું એવું લાગી રહ્યું છે. જોકે બાય ધ વે આ વખતની સિઝન કંઈક એવી છે કે જેમાં આપણને એમ લાગતું હોય કે શિયાળો બી છે, ઉનાળો બી છે અને ચોમાસું બી છે. ચોમાસું આવ્યું તો બહુ ડેન્જર ચોમાસું લાગ્યું. અને હવે ઉનાળો આવે ને તો ગરમી લાગે ને ત્યારે એમ લાગે ઉમા આ તો પાક્કો મે મહિનાની ગરમી છે. અને ઠંડક તો જસ્ટ ચાલુ થઈ છે. જોઈએ આ વખતે શિયાળો કેવો છે. આઈ હોપ બહુ મસ્ત હોય કારણ કે મને શિયાળો વધારે પડતો વાલો છે. વાવ. ઉગતો સૂરજ લાગે તો એવું રહ્યું છે જાણે કે ભારત માતાનું મતલબ આપણા દેશનો જે નકશો છે ને ઉપરનો જે ભાગ આવે ને જમ્મુ કાશ્મીરવાળો એ વાળા ભાગનું વ્યૂ લાગી રહ્યું છે. બધા મસ્ત સીન છે. ચાલો ફાઇનલી નીચે જઈએ. ચા બની ગયો હશે ઓબ્વિયસ છે. પી લો. વાંચવાનું છે પછી જવાનું છે એક્ઝામ આપવા. ભગવાન સહાય કરે. અને આ છે બિસ્કિટ માટેનું વેઇટિંગ. આ જો 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 માવા શું કરવાનું છે? હા બોલ. એમ એવું એને ખબર પડી ગઈ છે કે મને બિસ્કિટ આપવાના છે એટલે જગ્યા પર જઈને ઊભી થઈ ગઈ. તારું બોલવાનું કેમ ઓછું થઈ ગયું ભાઈ? ગંધાય છે તારા બિસ્કિટ. માવા માવા શું કરે? મને ખબર હતી તો અહીંયા બાજુમાં જ આવીને બેસે ત્યાંથી નહીં સહન થાય. શું કરે? આજે મારી એક્ઝામ છે. બેસ્ટ ઓફ લક કે ચાલ મને. એ જ માવા માવા બેસ્ટ ઓફ લક તો કે ઇગ્નોર મારે છે. હું બિસ્કિટ આપી દઈશ યાર. આવું ન કરીશ. નથી જોઈ છે કે ડેન્જર છે તું. એ મ્યુ ઓ ભાઈ. ચાલો વાંચવાની શુભ શરૂઆત કરી દઈએ. અકાઉન્ટન્સી રીડિંગ કરવાનું છે. લખેલું તો છે બધું, વાંચ્યું કશું નથી. એ વસ્તુની પ્રોબ્લેમ છે. ડુડુ 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 લલા વાંચો વાંચો ભાઈ વાંચો. ફાઇનલી એક્ઝામ આપીને હું આવી ગઈ છું. જો કે પેપર મારું એટલું સારું ગયું જ નથી, મને ખબર છે. કારણ કે મારી કોલેજને ચાલુ થાય અને ખાલી 15 થી 20 દિવસ થયા હતા. એમાં હું 2 વાર કોલેજ ગઈ હતી કારણ કે હું બીજી બી વસ્તુ મેનેજ કરું છું મારી. તો હું 2 વાર ગઈ હતી
મને અચાનક એક અઠવાડિયા પહેલાં ખબર પડી ઓ માય ગોડ એક્ઝામ આવી ગઈ છે. મેં કશું જ વાંચ્યું નથી અને જેમ જેમ સિલેબસ મને મેન્ટેન કરવામાં કલેક્ટ કરવામાં બહુ ટાઈમ લાગ્યો. ફાઇનલી એક્ઝામ આપીને આવી રાધાજીના ભરોસે. આઈ હોપ હું પાસ થઈ જાઉં, કારણ કે થોડું ઘણું જે વાંચેલું હતું એ થોડું ઘણું પૂછાયું, થોડું ઘણું મેં અંદર લખ્યું. લેટ સી. એક્ઝામ જોડે પેપર આપીને આવ્યા, પેપરની વાત ત્યાં જ ભૂલીને આવી, જોડે ખીલ લઈને આવી. 2 થી 3 પિમ્પલ્સ ત્યાં છે અહીંયા આવી છે. સ્કિન કેર રૂટીન ચાલે છે. મને ડૉક્ટરે ના પાડી છે બટાકા ખાવાની, પણ બટાકા મારી ફેવરેટ વસ્તુ છે, એકદમ ફેવરેટ. મને બટાકા અતિશય ભાવે. મને રોજ જ વડાપાઉં કે તો હું રોજ જ વડાપાઉં ખાઉં. મને ચોખા ખાવાની ના પાડી છે, અને એટલા જ વધારે પ્રિય છે મારા ઇડલી સાંભાર. મને બહુ વધારે ભાવે ઇડલી સાંભાર. મને દૂધની બી ના પાડેલી છે, જે કે મને લીટર દૂધ આપે તો હું લીટર દૂધ પી જાઉં એવી મારી કન્ડિશન. હવે મને જેટલી ફેવરેટ વસ્તુ હતી ને બધી જ બંધ કરાવી દીધી. તો ભાગ્ય કોઈક વાર અઠવાડિયામાં 1-2 વાર ખવાઈ જતું હોય કંઈક ને કંઈક, તો એને બદલત પછી મસ્ત મસ્ત પિમ્પલ્સ થઈ જાય છે. આવી કન્ડિશન છે અત્યારે હાલ એક્ઝામની બી ને મારી બી. જોઈએ કાલનું પેપર કેવું જાય છે. કાલ માટે હું વાંચવાની પ્રોપર પ્રિપરેશન કરીશ, જેટલું વંચાય એટલું. 2 યુનિટ પૂછવાના છે, એક તો વાંચી શકું છું ને, થોડા માર્ક્સ તો આવે. और अभी हमने खाना वाना खा लिया है और मिलते हैं हम नेक्स्ट व्लॉग के अंदर. हैव अ ग्रेट डे, हैव अ ग्रेट नाइट ऑल्सो. बाय. प्लीज़ लाइक एंड सब्सक्राइब माई वीडियो.